હેલો એવરીવન, તો આજે મારે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાના હતા. તો દાળ ફ્રાય માટે અહીં મેં તુવેર દાળ, મોગર દાળ, કાળી અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળ લઈ લીધી છે અને આ પાંચેય દાળોને બરાબર મિક્સ કરી લીધી છે. દાળ અહીં મેં બધી અડધી અડધી વાટકી જ લીધી છે, કારણ કે મારે 6 થી 7 જણાનું જ ખાવાનું આજે બનાવવાનું હતું. તો દાળને પાણીમાં બરાબર સાફ કરી લેવાની છે, જેથી કરી દાળમાં રહેલો બધો જ કચરો નીકળી જાય અને દાળના જે એક્સ્ટ્રા ફોતરા હોય છે તે પણ નીકળી જાય. ત્યાર પછી એ પાણી આપણે નીકાળી દેવાનું છે અને બીજું પાણી એડ કરી લેવાનું છે અને ફરીથી દાળને એ જ રીતે પાણીથી સાફ કરી લેવાની છે. હવે ત્યાર પછી મેં દાળને કુકરમાં લઈ લીધી છે અને 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું. અને અત્યારે ઉનાળામાં કાચી કેરીની સિઝન ચાલતી હોય છે, તો કાચી કેરીના મેં આ રીતે પીસ કરીને ઉમેરી લીધા છે અને ત્યાર પછી હળદર ઉમેરી લીધી છે. હળદર મેં અડધી ચમચી ઉમેરેલી છે. ત્યાર પછી અડધી ચમચી મેં મીઠું ઉમેરીને દાળને બરાબર હલાવી લીધી છે. દાળમાં મેં વધારે પડતું પાણી નથી ઉમેર્યું, 2 જ ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે. હવે કુકરનું ઢાંકણું બંધ કરીને 4 થી 5 સીટી થાય ત્યાં સુધી તેને બફાવા દેવાની છે અને ત્યાર પછી તેને થોડીવાર ઠંડી થવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની દાળ બફાઈ ગઈ છે. તો દાળને આ રીતે મેં પહેલાં હલાવી લીધી હતી. તો તમે જોઈ શકો છો કે દાળ કેટલી સરસ મજાની બફાઈ ગઈ છે. હવે દાળમાં મેં 1 લોટો પાણી ઉમેરી લીધું છે, કારણ કે મારે દાળને બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પતલી પણ નથી રાખવાની, માપસર દાળ રાખવાની હતી. તમે જુઓ છો, બસ એ જ માપસર મારે દાળ રાખવાની હતી. તો હવે દાળનો વઘાર પણ જોઈ લઈએ. તો દાળના વઘાર માટે મેં 1 કઢાઈ લઈ લીધી છે. તેમાં મેં 3 પરી જેટલું તેલ ઉમેરી લીધું છે અને ત્યાર પછી તેલ ગરમ થઈ ગયું એટલે અડધી ચમચી રાઈ ઉમેરી લીધી છે અને રાઈ તેલમાં સરસ મજાની કકડી ગઈ એટલે અડધી ચમચી મેં તેમાં જીરું ઉમેરી લીધું છે. રાઈ જીરું તેલમાં કકડી જાય એટલે તેમાં મેં અડધી ચમચી હિંગ ઉમેરી લીધી છે. હિંગ ઉમેરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે. હવે ત્યાર પછી મેં લસણ, ડુંગળી, ટામેટાં અને લીલા મરચાંને એકદમ ઝીણા સુધારી લીધા હતા અને તેને પણ મેં વઘારમાં ઉમેરી લીધા છે. હવે તેને પણ આપણે તેલમાં બરાબર મિક્સ કરતા રહેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી તેને હલાવતા જવાનું છે. ત્યાર પછી તેલમાં તેને એકદમ આ રીતે મીઠું ઉમેરીને શેકાવા દેવાના છે. મીઠું ઉમેરી લેવાથી આપણા જે આ વેજીટેબલ હોય છે તે ફટાફટ તેલમાં શેકાઈ જાય છે. હવે 3 થી 4 મિનિટ સુધી ફ્રેન્ડ્સ આપણે આ રીતે તેને હલાવતા જવાનું છે. ત્યાર પછી જે આપણા રેગ્યુલર મસાલા હોય છે, હળદર, મરચું, ધાણા, જીરું, તે આપણા જ માપસર આપણે ઉમેરી લેવાના છે. તો દાળ મારે બહુ વધારે પડતી તીખી નથી કરવાની, એટલે મેં 1 ચમચી જેટલું જ લાલ મરચું ઉમેરી લીધું છે. હવે ત્યાર પછી મસાલા સાથે મેં શાકભાજીને બરાબર તેલમાં શેકી લીધા છે. 3 થી 4 મિનિટ સુધી મેં તેને શેકાવા દીધા હતા. ત્યાર પછી મેં તેમાં બાફેલી દાળ જે આપણી હતી તે ઉમેરી લીધી છે. દાળને જ્યારે આપણે આ રીતે તેલમાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો હોય છે અને ધીમા ગેસે આપણે દાળને ઉમેરી લેવાની છે. હવે દાળને હલકા હાથે હલાવતા જવાનું છે. મસાલા સાથે દાળ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. 3 થી 4 જ મિનિટમાં દાળ બરાબર આપણી મિક્સ પણ થઈ જશે અને ત્યાર પછી આપણે ધીમા ગેસે તેને થોડીવાર ઉકળવા દેવાની છે. ધીમા ગેસે 5 થી 6 મિનિટ સુધી તેને રાખવાની છે, એટલે દાળ આપણી સરસ મજાની આ રીતે ઉકળી જાય છે. તો હવે દાળમાં એક ઉભરો મજાનો આવી ગયો છે. તો હવે આપણે દાળને ઉપરથી બીજો વઘાર કરી લેવાનો છે. બીજો વઘાર એટલા માટે કરવાનો છે કે દાળનો કલર પણ સરસ આવી જાય છે અને આ આપણી દાળ ફ્રાય બની છે. તો દાળ ફ્રાયમાં જ્યાં સુધી તડકો ન મારીએ ત્યાં સુધી દાળ ફ્રાયમાં પ્રોપર જે ટેસ્ટ આવવો જોઈએ તે નથી આવતો. તો હવે આપણે બીજો વઘાર માટે મેં અહીં એક વઘાર્યું લઈ લીધું. તેમાં 2 પરી તેલ ઉમેર્યું, જીરું ઉમેર્યું, મીઠો લીમડો, લાલ મરચાં, લીલા મરચાં ઉમેરી લીધા છે અને તેને બરાબર મિક્સ કરી લીધા છે અને ત્યાર પછી લાલ મરચું ઉમેરીને ગેસ બંધ કરી દીધો અને બરાબર તેને તેલમાં મિક્સ કરી લીધું હતું અને ત્યાર પછી મેં દાળમાં ઉમેરી લીધું. જ્યારે પણ દાળમાં આપણે વઘાર ઉમેરીએ છીએ ત્યારે ગેસને બંધ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દાળમાં સરસ મજાનો લાલ કલર આવી ગયો છે અને આપણે જે બીજો વઘાર કર્યો એટલે આપણી દાળ ફ્રાયનો જે કલર અને જે દેખાવ છે તે ખૂબ જ સરસ બની ગયો છે અને આ દાળ ફ્રાય જોઈને જ બધા એને ખાવાની ઈચ્છા થઈ જાય છે. વઘાર કરી લીધા પછી મેં દાળને
2 થી 3 મિનિટ ઉકળવા દીધી. ત્યાર પછી ગેસ બંધ કરી લીધો હતો અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરી લીધી હતી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જે હોટલમાં અને રેસ્ટોરન્ટમાં મળે છે તેવી જ દાલ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જીરા રાઈસ પણ બનાવી લઈએ. તો અહીં મેં જીરા રાઈસ બનાવવા માટે 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું, તેમાં મીઠું ઉમેરીને તેને ઉકળવા દીધું. અને અહીં મેં 1 વાટકી ચોખા લીધા હતા, તેને મેં પાણીમાં આ રીતે બરાબર સાફ કરી લીધા અને પાણી જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી તેને પાણીમાં પલાળી રાખ્યા હતા. તો હવે ચોખાને પણ આપણું જે પાણી ઉકળી ગયું છે તેમાં ઉમેરી લેવાના છે. તો આ જ રીતે મેં ચોખાને તેમાં ઉમેરી લીધા છે અને ચોખાને ધીમા ગેસે થોડીવાર મેં બફાવા દીધા હતા. તો હવે ચોખામાં આપણો સરસ મજાનો એક ઉભરો આવી ગયો છે. તો તેમાં મેં અડધી ચમચી ઘી ઉમેરી લીધું છે અને ઘી ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લીધું છે અને ત્યાર પછી ઢાંકીને તેને 4 થી 5 મિનિટ સુધી જ મેં શેકાવા દીધા હતા. તો ફ્રેન્ડ્સ, સરસ મજાના આપણા ભાત પણ હવે તૈયાર થઈ ગયા છે. તો ભાતમાં હવે આપણે જીરાનો વઘાર કરી લેવાનો છે. તો જીરાનો વઘાર કરવા માટે મેં ઘી ઉમેરી લીધું છે. ઘીમાં જ આપણે જીરાનો વઘાર કરવાનો છે. તો ઘી સરસ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું ઉમેરી લેવાનું છે. અડધી ચમચી તેમાં જીરું ઉમેરી લીધું છે મેં અને જીરાનો કલર થોડો બ્રાઉન પડતો થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી આ વઘારને આપણે ભાત ઉપર ઉમેરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના જીરા રાઈસ પણ હવે તૈયાર થઈ ગયા છે. તો તમને આ જીરા રાઈસની અને દાલ ફ્રાયની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. તો થાળી મેં સરસ મજાની તૈયાર કરી લીધી છે. થાળીમાં દાલ ફ્રાય, જીરા રાઈસ છે, સલાડમાં કાકડી અને ટામેટાનું કચુંબર છે, શેકેલા પાપડ છે અને લગ્ન પ્રસંગમાં હોય તેવું ટીંડોળાનું શાક પણ છે અને રોટલી છે. ટીંડોળાના શાકની રેસીપી મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી છે, તેને પણ તમે જોવાનું ના ભૂલતા.